ચાણસ્માના દિલમાલમાં બનાવટી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું. ₹2.46 લાખની 492 નોટો સહિત સાધન સામગ્રી જપ્ત. એક આરોપી અને કિશોર ઝડપાયા. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દિલમાલ ગામમાં એલસીબી પાટણ અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે બનાવટી ચલણી નોટો બનાવવાના રેકેટનો પર્દાફાશ કરતા 500ના દરની કુલ 492 બનાવટી નોટો, જેની કુલ કિંમત ₹2.46 લાખ થાય છે, જપ્ત કરી છે. ઉપરાંત બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન, કાતર, કાગળ અને વાહન સહિત કુલ ₹1.1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં દેલમાલ ગામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ 3 શંકાસ્પદ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દેશની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેવી પટેલના માર્ગદર્શન હેઠળ બંને ટીમો સંયુક્ત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેલમાલ ગામમાં આવેલી શિવા ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ₹500ના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 492 બનાવટી નોટો ઉપરાંત એક અસલી ₹500ની નોટ, કેનોન કંપનીનું કલર પ્રિન્ટર, કમ્પ્યુટર સેટ, પ્રિન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી શાહીએ A4 સાઇઝના કાગળના રીમ, બનાવટી નોટોના પ્રિન્ટવાળા કાગળો, કામ માટેની 2 કાતર તેમજ એક મોટરસાઇકલ અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન દિલમાલ ગામના નિકુલજી અમીરજી ઠાકોર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની સંડોવણી સામે આવી હતી. બંને સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં દિલ્હી અને રાજસ્થાન સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં મૂળ બનાસકાંઠાના અને હાલ દિલ્હીમાં રહેતા ધીરજ ચૌહાણ, મૂળ રાજસ્થાનના અને હાલ દિલ્હીમાં રહેતા કૈલાસ તેમજ ચાણસ્મા તાલુકાના મંડલોક ગામના પપ્પુ ઠાકોરની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ચલણી નોટોની નકલ બનાવી બજારમાં ચલણમાં મૂકવાનો પ્રયાસ દેશની આર્થિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સોલંકી અને પીવી ચૌધરી સહિત ચાણસ્મા પોલીસ સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. સર, ચાણસ્મા તાલુકાના દિલમાલ ગામે એક નકલી નોટો બનાવતી રેકેટ ઝડપાયું છે. શું છે સમગ્રમાં? બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું, જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ એલસીબીની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક શિવા ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે શિવા ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતાં જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકુલજી અમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા, પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગળીયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક કિસ્સાઓ સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી, કૈલાસ
મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી, પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલો. તો આ રીતે આજે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી છે. કુલ ટોટલ મુદ્દામાલ કેટલો મળ્યો? કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો. આંગળીયા પેઢીનું જે કનેક્શન છે તેમાં ખાસ તપાસની જરૂર પડશે પોલીસ. જી. ટોટલ 1 લાખનો નકલી ચલણ નોટો બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હતા અને કેટલી એની સાથે શું સામગ્રી ઝડપાઈ? આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી. આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા. કેટલા સમયથી સાહેબ આ કરતા હતી એવું કંઈ માહિતી આવી બહાર? હા, એ તપાસ આજ ચાલુ છે. બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગળીયા પેઢીને આ નોટો સપ્લાય કરવાના હતા. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન આનો આન્સર મળી શકે. ઓકે.